જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવવાની છું સાંભાર. આજે મારો મેદુવડા બનાવવાનો પ્લાન છે સાંજે ડિનર માટે. તો એના માટે મેં આ કઢાઈમાં તેલ લઈ લીધું હતું. તેલ ગરમ થયું એટલે એની અંદર રાઈ એડ કરી, પછી થોડા મેથીના દાણા એડ કર્યા મેં, અને નાનકડી ચમચી હિંગ એડ કરી. આમાં હિંગ થોડી આગળ પડતી રાખવાની. પછી આપણા જે કોઈ પણ વેજીટેબલ્સ તમારે એડ કરવા હોય એ મેં આની અંદર બધા વેજીટેબલ્સ એડ કરી દીધા છે. તો મેં આજે કેરેટ, અનિયન, ટમેટો, પછી આ સરગવો કે એ, રીંગણ અને થોડું બટેટું લીધું છે. અને પછી એ વેજીટેબલ્સ બધા નાખી દેવાના. પછી એને તેલમાં થોડી સોતળી લેવાનું, અને પછી એની અંદર 3 ચમચી જેટલો સાંભાર પાવડર એડ કરવાનો. હું આ સાંભાર પાવડર યુઝ કરું છું. આનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. તો એ સાંભાર પાવડર એડ કરીને એને 1 થી 2 મિનિટ જેવું થવા દેવાનું. થોડું હલાવતું રહેવાનું, નહીં તો લાગી જશે. અને પછી આમાં 1 ગ્લાસ જેટલું વોટર એડ કરી દેવાનું. પછી એ પાણી આમ સરસ રીતે ઉકળવા માંડે અને તમને લાગે, કેરેટ ચેક કરી લેવાનું, કારણ કે એને જ થોડી વાર લાગતી હોય. તો એ તમારે એમ દબાવી જોવાનું સ્પૂનથી. જો એ થઈ ગયું હોય કેરેટ, તો પછી એની અંદર 1 થી 2 ચમચી આંબલીનો પલ્પ નાખી દેવાનો. અને પછી એને થોડી વાર પાછું ઉકળવા દેવાનું. અને પછી મેં આ તુવરની દાળ મેં બોઇલ કરીને રાખી છે, અને એને બરાબર મિક્સ કરી લીધી છે, એકદમ સ્મૂથ કરી નાખી છે. એ પછી આ જે સાંભારનું મેં રેડી કર્યું છે એની અંદર હું એડ કરી દઈશ. અને પછી એને 5 થી 7 મિનિટ જેવું ઉકળવા દઈશ. એટલે ટેસ્ટી અને યમી સાંભાર રેડી થઈ જશે. હા, સોલ્ટ પણ નાખવાનું. અને આમાં મસાલામાં હું ખાલી સાંભાર પાવડર યુઝ કરું છું, ને એકદમ થોડું મતલબ લાલ મરચું, દેટ્સ ઇટ. એના સિવાય બીજા કોઈ જ મસાલા હું એક્સ્ટ્રા યુઝ નથી કરતી. ખાલી જે પણ ટેસ્ટ આવશે ને એ આ સાંભાર પાવડરથી જ આવી જશે. તમે ટ્રાય કરજો. હું તમને એકવાર થાય એટલે બતાવું સાંભાર કે મારો કેવો બન્યો છે, હું તમને બતાવું. આજે મારો મેદુવડા બનાવવાનો પ્રોગ્રામ છે રાત્રે ડિનર માટે. તો એના માટે મેં સાંભાર બનાવું છું. હું તમને બતાવું. ઓકે, એકવાર દાળ નાખી દઉં પછી. ઓકે, તો આ સરસ કેરેટ ને એવું બધા જ વેજીટેબલ સરસ કૂક થઈ ગયા છે. તો આ મેં આંબલીનો પલ્પ લીધો છે, એ હું એડ કરી દઈશ આમાં. ને હવે આ એડ થઈ ગયો છે. તો હવે હું આને 2 મિનિટ જેટલું સરસ ઉકળવા દઈશ. ઓકે, બતાવું તમને પછી પાછું. હવે આ એકદમ સરસ આંબલી નાખ્યા પછી ઉકળી ગયો છે. તો હવે આની અંદર હું બોઇલ કરેલી દાળ એડ કરી દઈશ. આ જો કેટલો સરસ દેખાય છે મારો સાંભાર. અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બનશે. તમે આ રીતે ટ્રાય કરજો. હું 2 રીતે બનાવું છું. એક કુકરમાં ડાયરેક્ટ પણ બનાવી દઉં છું, અને એક આ રીતે પણ બનાવું છું. ઘણી વાર આમ સ્વિચ કરતી રહું. કોઈ વાર કુકરમાં ડાયરેક્ટ વાળો, કોઈ વાર આ રીતે. બંનેનો ટેસ્ટ સેમ જ લાગે છે ઓલમોસ્ટ. તો ટ્રાય કરજો. અને હવે આને મસ્ત સરસ મજાનું ઉકળવા દઈશ હજી 5 થી 7 મિનિટ, અને પછી ડન. તમે ટ્રાય કરજો આ રેસીપી, અને મને કહેજો કે તમને કેવી લાગી. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.